અમદાવાદમાં ભાભારાણાનું અનોખું મંદિર, વર્ષમાં માત્ર 2 દિવસ હોળી ધૂળેટીએ ખુલે છે મંદિરના દ્વાર। અમદાવાદમાં એક એવું મંદિર છે જે વર્ષમાં 2 દિવસ જ ખુલે છે। અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલું ભાભારાણા મંદિર વર્ષમાં હોળી અને ધૂળેટીના પર્વ એમ 2 દિવસ જ ખુલે છે। અમદાવાદમાં એક મંદિર વર્ષમાં માત્ર 2 જ દિવસ ખુલે છે, અને તે પણ હોળી અને ધૂળેટીના પર્વે। ગોમતીપુર વિસ્તારની પટવાશેરીમાં આવેલા ભાભારાણા મંદિરનો ઇતિહાસ અને તેની દંતકથા જ એવી છે કે તે વર્ષમાં 2 જ દિવસ ખુલે છે। વર્ષોથી ચાલતી આવતી પરંપરા હજુ પણ અવિરત ચાલે છે। હોળી અને ધૂળેટી પર્વ પર મંદિર ખુલતા ભક્તોની ભારે ભીડ પણ જામે છે। તો આજે દેવદર્શનમાં જોઈશું કે શું છે મંદિરનો ઇતિહાસ અને કેમ તેને વર્ષમાં 2 જ દિવસ ખોલવામાં આવે છે। અમદાવાદમાં એક એવું મંદિર છે જે વર્ષમાં 2 દિવસ જ ખુલે છે। હોળી અને ધૂળેટીના પર્વ પર ખુલતા આ મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે। અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલું ભાભારાણા મંદિર વર્ષમાં હોળી અને ધૂળેટીના પર્વ એમ 2 દિવસ જ ખુલે છે। હોળી ધૂળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે, ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભારાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે, જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમના સંતાન જીવતા ન રહેતા હોય તેમજ અન્ય દુઃખિયારા ભાભારાણા દર્શન કરી માનતા માને તો તે પૂરી થાય છે। ભાભારાણા મંદિર આખા વર્ષમાં માત્ર 2 દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામે છે। ભાભારાણા મંદિરમાં અમદાવાદ સહિત ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશથી ભાવિકો દર્શન કરવા આવે છે। ભાવિકો જે માનતા માને છે તે માનતા પૂર્ણ થાય એટલે હોળી અને ધૂળેટીના દિવસે દર્શન કરવા આવે છે, અને એવું ક્યારેય નથી બન્યું કે કોઈની માનતા પૂર્ણ થઈ ન હોય, જે ભાભારાણાનું સત છે। કેટલીક લોકવાયકાઓ પ્રમાણે ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા। તેમને વચનસિદ્ધિ સહજ હતી। જે સમયમાં મેડિકલ સાયન્સ આજના જેટલું વિકસેલું ન હતું અને બાળક થવા માટેની કોઈ દવાઓના સંશોધન થયા ન હતા, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશીષથી શેર માટીની ખોટ પુરાઈ જતી હતી। આજે જે સ્થળ પર મંદિર છે તે સ્થળ પર પહેલા એક ઓટલો હતો, જ્યાં ભાભારાણા દેવ ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા। એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે ભાભારાણા દેવે ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો। ત્યારબાદ દર હોળી ધૂળેટીએ તેમની યાદમાં મૂર્તિ બનાવીને પૂજવાની અને દિનદુખિયાના દર્દ દૂર કરવાની પ્રથા શરૂ થઈ। હોળીના આગલા દિવસે ચીકણી માટીમાંથી ભાભારાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે। ભાભારાણા મંદિરે દર વર્ષે હોળી અને ધૂળેટીના દિવસે ભજન, કીર્તન, પૂજન, દર્શન કરવા અને ગામમાં નીકળતી પાલખી યાત્રામાં જોડાવા માનવ હેરામણ ઉમટી પડે છે। હોળી અને ધૂળેટીના દિવસે ભાભારાણા દેવના દર્શન કરવા અને સંતાન સુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દૂરદૂરથી લોકો આવે છે। વર્ષ દરમિયાન માત્ર 2 જ દિવસ મંદિર ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે। ધૂળેટીની રાત્રે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે ચીકણી માટી લાવે છે, અને ગામના લોકો ભેગા મળી આખી રાત જાગીને ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે। હોળીની વહેલી સવાર સુધીમાં તો કોઈ તેજસ્વી રાજા સિંહાસન પર જીવતા બિરાજમાન થઈ ગયા હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણાં મૂર્તિ બની ગયા પછી હોળીના દિવસે સવારે 5 વાગે વાજતા ગાજતા ઢોલનગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે। ભાભારાણાના સમયમાં જન્મેલા બાળકોનું દવાઓના અભાવે મરણનું પ્રમાણ વિશેષ હતું, ત્યારે ગામડામાં આ વચનસિદ્ધ પવિત્ર પુરુષની માત્ર આશીષથી બાળબચ્ચા બચી જતા હતા। માનતા પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે। જે કુંવારા યુવક યુવતીઓના લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ મંદિરે ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે।
ધૂળેટીના દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. વર્ષોથી એક પણ વર્ષ ચૂક્યા વિના ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે, જેમાં કોઈ પૂજારી નથી કે કોઈ ચોક્કસ કોમજાતિનો ઇજારો નથી. માત્ર અને માત્ર ભાભારાણાની શ્રદ્ધા પર જ તહેવારની ઉજવણી થાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.